નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, કેમ છો? મજામાં ને? હું આપણે ટ્રેડિંગને સારા નેક્સ્ટ લેવલે લઈ જવા માટે બેક ટેસ્ટ કરીને સારું એવું ઇન્ડિકેટર લાવ્યો છું, જે હું તમને આજે જણાવવાનો છું. તો ચલો હું તમને સીધા મારી સ્ક્રીન પર લઈ જાઉં છું. મિત્રો, આપણે આવી ગયા છે ટ્રેડિંગ વ્યૂના ચાર્ટ પર. અહીંયા મેં બેંક નિફ્ટીનો ચાર્ટ લગાવ્યો છે. તમે જેમાં ટ્રેડિંગ કરવા માગતા હોય તે ચાર્ટ લગાવી શકો છો. ટાઈમ ફ્રેમ રાખવાનો છે જે 3 મિનિટનો. ઓકે, એના પછી અહીંયા ઇન્ડિકેટર સેશનમાં જઈને આપણે લખીશું આઈસીટી યુનાઇકોર્ન. તેમાં તમારે આઈસીટી યુનાઇકોર્ન ફ્લગ ચાર્ટનું છે તે જ લગાવવાનું છે. ઓકે, અહીંયા મેં લગાવી દીધું છે. અહીંયા હું ડિસ્પ્લે મોટી કરી દઈશ. આપણે આ ડેશબોર્ડ છે તેને જમણી બાજુ લઈ જઈશું. અહીંયા વિઝિબિલિટીમાં, સ્ટાઇલમાં કશું કરવાનું નથી. ઇનપુટમાં પણ સેટિંગ એ જ રાખવાનું છે. આપણે ડેશબોર્ડ છે તે જ સાઈડમાં લઈ જઈશું. તે ટોપ સેન્ટરમાં છે, તેને ટોપ રાઈટ એટલે કે જમણી બાજુ. ઓકે, હવે હું તમને આમનું બેક ટેસ્ટિંગ બતાવી દઈશ. આમાં ટોટલ એન્ટ્રી છે 7, તેમાં વિન છે 5 અને લોસેસ છે 2. 71% વિન રેટ છે. આમાં મેં પોતે આ ઇન્ડિકેટર વાપર્યું છે અને સારો એવો લાભ અનુભવું છું. જો મિત્રો, અહીંયા બાયનો સિગ્નલ જનરેટ થયા પછી માર્કેટ ટ્રેડરનો સ્ટોપ લોસ હિટ કરીને પછી ટીપી ટાર્ગેટ 1 સુધી ગયું છે. કમસે કમ અહીંયા 500 પોઈન્ટ મળ્યા છે. બરાબર, તમને બીજું સિગ્નલ બતાવો તો અહીંયા સેલનો સિગ્નલ આપ્યો છે જે સ્ટોપ લોસ ગયો છે. એના પછી અહીંયા સેલનો સિગ્નલ આપ્યા પછી તમને 50 પોઈન્ટ આરામથી મળી ગયા છે. અહીંયા બાયનો સિગ્નલ જનરેટ થયા પછી તમને 500 થી 600 પોઈન્ટ મળ્યા છે. જુઓ મિત્રો, અહીંયા બાયનો સિગ્નલ આપ્યા પછી તમારે ટાર્ગેટ 1 હિટ થયું છે. કમસે કમ અહીંયા 2000 પોઈન્ટ મળ્યા છે. અહીંથી તે અહીંયા સુધી તમારે 2000 પોઈન્ટ મળ્યા છે. એટલે આની વિન રેટ છે મિત્રો 71%. ટોટલ 7 ટ્રેડ લીધા છે મેં, એમાંથી 5માં વિન્સ અને 2માં જ લોસ અનુભવ્યો છે. સારું એવું ઇન્ડિકેટર છે મિત્રો. તમે બેક ટેસ્ટિંગ કરીને આને જોઈ શકો છો. તો મિત્રો, આ ઇન્ડિકેટર કેવું લાગ્યું તે તમે મને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરીને જરૂર જણાવજો. ઓકે, થેન્ક યુ.